બોટાદ એસઓજી પોલીસે 3 ખંડણીખોર શખ્સોને ઝડપી લીધા હતા, જેની પ્રાપ્ત માહિતી મુજબ વલભીપુર તાલુકાના પાટણા ગામે રહેતા પાર્થિવ પાટિયા નામના બોટાદના શખ્સને જમીનમાં પૈસા રોકવાનું કહીને બોલાવી મારમારી ધમકી આપી બેંકમાં 1 કરોડ કરતાં વધુ રકમની ટ્રાન્સફર કરાવતા બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। બોટાદ પોલીસ સ્ટેશનમાં પાર્થિવ પાટિયાએ નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 26 જુલાઈના બોટાદના રાણપુર રોડ ઉપર KGM પાર્ક પ્લોટિંગ પાસે ઇકબાલ રાઠોડ નામના શખ્સે બોલાવીને જમીન બાબતે વાતચીત કર્યા બાદ મારી ધમકી આપીને 1,34,05,101 બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા, જેને પગલે 1 ઓગસ્ટે માહિર ઇકબાલ રાઠોડ, સિજાદ અને ઇરશાદ સહિતના 3 વિરુદ્ધ ખંડણીનો કેસ નોંધાતા બોટાદ એસઓજી પોલીસે 3 ખંડણીખોરોને ઝડપી લીધા છે। સ્ટુડિયો રમેશ ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લા પોલીસની એલસીબી અને એસઓજી સતત વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે પ્રયત્નશીલ હોય છે। એ જ રીતે ગઈકાલે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, એમાં એમને નાઇટ રાઉન્ડ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમો મળી આવેલા, જેની પૂછપરછ કરતાં સિજાન ઉર્ફે બાબા, જે સાળંગપુર રોડ પર રહે છે, બીજો વ્યક્તિ છે માહિર સન ઓફ ઇકબાલભાઈ રાઠોડ અને ત્રીજો ઇરશાદ સન ઓફ ઇકબાલભાઈ ગાંજા। આ 3 ઇસમોની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે તેઓએ ફરિયાદી પાર્થિવભાઈ પાટડિયા એમને ગઈ 26 તારીખના રોજ 1:30 વાગે જમીનમાં રૂપિયાનું રોકાણ કરવાની લાલચ આપી બોલાવ્યા હતા અને એમને ધમકી આપી અને એમના ફોનપે એપ્લિકેશનમાંથી 1 લાખ રૂપિયા અને ત્યારબાદ 27/7ના રોજ બીજા 34,000 રૂપિયા, એ રીતે કુલ 1,34,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા, જેથી આ 3 ઇસમો વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 308, 352, 351 અને કલમ 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આ આરોપીઓને આ ગુના જે બળજબરીથી કઢાવી લેવાનો ગુનો છે એમાં અટક કરી અને આગળની વધુ તપાસ હાલ ચાલુ છે।